શું છે વઢિયાર પંથકના ખેડૂતોની સમસ્યા, જોઈએ આ અહેવાલમાં। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો છે પાટણ જિલ્લાના વઢિયાર પંથકના, જ્યાં ચણાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। આ પંથકના ખેડૂતોએ સારા ભાવની આશાએ રવિ સિઝનમાં વિપુલ પ્રમાણમાં ચણાનું વાવેતર કર્યું, પરંતુ કમોસમી વરસાદ બાદ સતત વાદળછાયું વાતાવરણ રહેતા ચણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે। આ ઈયળ છોડને મૂળમાંથી જ નાશ કરી રહી છે, જેને લઈ ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે। પાકમાં હવે તો શું છે કે ઈયળો પડી છે, મોંઘા ભાવની દવા છાંટી અને ખર્ચા કર્યા છે બરાબર, એટલે એના કારણથી ના બધું હવે દવાઈ હજી છાંટવા જેવું છે। તો ઘણા કર્યા છે ખર્ચાના, તો 800 ભાવની દવાઈ લઈ છાંટી છે। પછી મોંઘવારીના કારણે બહુ વીઘે નહીં ને 10 થી 15 હજારનો ખર્ચો કર્યો બરોબર, ખેડ આના હે કરીને, અને તોય અમારે 3 વાર દવાના ડોઝે આપવા પડશે। ઈયળો બહુ આવી ગઈ એમ। વઢિયાર પંથકમાં ચાલુ વર્ષે રવિ સિઝનમાં 45,690,000 હેક્ટર વિસ્તારમાં ચણાનું વાવેતર કરાયું છે, અને જેમાં સમી તાલુકામાં 31,200 હેક્ટર, શંખેશ્વરમાં 9,700, હારીજમાં 1,650, રાધનપુરમાં 2,250, સાંતલપુરમાં 800 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું છે। ખેડૂતોનું કહેવું છે કે શરૂઆતથી જ ખર્ચા વધી રહ્યા છે, હવે ઈયળો પડતા તેમાં દવાનો પણ ખર્ચ થશે, એટલે ન છૂટકે પાક બચાવવા એક ખેતરમાં 3 વખત દવાનો છંટકાવ કરવો પડશે, ત્યારે ઈયળોનો નાશ થશે અને પાક બચી શકશે। ત્યારબાદ પણ જો માર્કેટમાં પોષણક્ષમ ભાવ નહીં મળે તો મોટું નુકસાન જશે તેવી ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે। 1370ના ભાવનું બિયારણ લાયા અને અત્યારે 850 રૂપિયાના ભાવની 500 ગ્રામ ઈયળની દવા આવે, પછી અંદર વિકાસની 300 રૂપિયાની દવા નાખવી પડે। આ બે મિક્સ કરી અને 500 રૂપિયાનો મજૂર કરીને દવાનો છંટકાવ કરવાનો, અને એમાં હજુ તો અમે ભગવાન હાલ છે ત્યારે લઈશું। અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે અમારી ખેડૂતોની કે હાલ કાંઈ બરોબર નથી અમને। આમ એક બાજુ પાક ઉત્પાદનના વધતા ખર્ચા, બીજી તરફ અપૂરતા ભાવ, એટલે ખેડૂતોની તો હાલત દયનીય છે। પરંતુ શું કરીએ, બાપ દાદાની જમીનો છે એટલે ખેતી તો કરવી જ પડે। જો ન કરીએ તો ખેતરો વિરાણ બની જાય। બાકી ખેતીમાં હવે સારી ઉપજ રહી નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। ભરત પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, પાટણ।